છે ત્યારે હવે પછીના દિવસો કેવા હશે અને ખાસ કરીને હવે પછીનું એક અઠવાડિયાથી લઈને લગભગ 5-6 દિવસની વાત કરવામાં આવે તો આગાહી આપણે બતાવીએ કે 23 તારીખ બાદના દિવસો કેવા હશે। ધોધમાર આગાહીમાં આપ જુઓ જે જગ્યાએ યલો કલર દેખાય છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મોટે ભાગે આપને દક્ષિણ દેખાશે અને દક્ષિણ બાદ મધ્યમાં પણ વડોદરા હશે, પંચમહાલ દેખાશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ 3 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીનું જે ગ્રીન છે ત્યાં વરસાદની કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી, જેમાં કચ્છ એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્યમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર આપને જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના પણ 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે। એટલે 24મી તારીખે આપ જોશો તો આ પ્રકારની સ્થિતિ જોવા મળશે। જો આપ આમાંથી કોઈ જિલ્લામાં રહેતા હોવ અને યલો ઝોનમાં રહેતા હો તો આપને ત્યાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। ગ્રીન ઝોનમાં 24 તારીખે વરસાદની નહિવત શક્યતાઓ છે। લગભગ વરસાદની પેટર્ન, કારણ કે વરસાદ જઈ રહ્યો છે એટલે આ પ્રકારે જ રહેશે, આમાં કોઈ બદલાવ જોવા મળે તેવી સ્થિતિ નથી જોવા મળતી। 25 સપ્ટેમ્બરે જુઓ, 25 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ વલસાડ, એટલે વલસાડમાં 100% વરસાદ ધોધમાર પડવા જઈ રહ્યો છે 25મીએ અને યલો એલર્ટ છે તે સુરત, તાપી, નવસારી અને ડાંગ, એટલે દક્ષિણમાં જ ખાલી વરસાદ જોવા મળશે। બાકી આખા 90% ગુજરાતમાં ક્યાંય કોઈ જગ્યાએ આપ દક્ષિણના જુઓ 4 જિલ્લા 5 જિલ્લા બાદ કરી દઈએ તો એના સિવાય બાકીના 28 જિલ્લાઓ જે ગુજરાતના છે ત્યાં બિલકુલ વરસાદ નહીં હોય। એટલે 25મી તારીખે દક્ષિણની સ્થિતિ આવી રહેશે। આપ 26માં જુઓ, હવે તમામ દિવસો આપ ખાસ કરીને દક્ષિણની સ્થિતિ જોશો તો ત્યાં વરસાદ છે જ છે। જે જિલ્લાઓ બદલાય છે તે મહદઅંશે સૌરાષ્ટ્રના બદલાય છે। જે પ્રકારે 24 તારીખની આગાહી હતી તે જ પ્રકારે 26માં પણ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આપને વરસાદ જોવા મળશે અને પેટર્ન દક્ષિણની જે છે તે 25 તારીખની જ યથાવત રહેશે। નીચે ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ। 26 તારીખની સ્થિતિ કંઈક ગુજરાતમાં આવી રહેશે અને એ સિવાયના તમામ જિલ્લાઓ આપ જોશો તો ગ્રીન ઝોનમાં છે। અહીં 27 તારીખે અમદાવાદ અને આણંદમાં વરસાદ જે એડ થયો છે, બાકીની બધી પેટર્ન તો આપણે દર મેપમાં જે બતાવી રહ્યા છે તે મુજબનો જ વરસાદ છે, પરંતુ જે એડ થયા છે તે છે અમદાવાદ અને આણંદ, એટલે મધ્યના જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે 27મી સપ્ટેમ્બરે, એટલે કે શુક્રવારના દિવસે કંઈક પેટર્ન આવી રહેશે। આ તમામ સ્થિતિ આગામી 5 થી 6 દિવસની હશે અને 5 થી 6 દિવસમાં હવે જ્યારે વરસાદ જઈ રહ્યો છે, સરેરાશ 125% વરસાદ વરસ્યો છે, ત્યારે હવે એટલો વરસાદ નહીં હોય કારણ કે સિઝન પૂર્ણાહુતિ તરફ છે। 28મી સપ્ટેમ્બર એટલે કે શનિવારના રોજ આપ જુઓ તો દક્ષિણમાંથી વરસાદ ગયો, એટલે જે જિલ્લાઓ છેલ્લા 4 દિવસથી વરસાદમય મેપમાં દેખાતા હતા તે 28મી તારીખે નહીં હોય અને 28મીએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સીધી પેટર્ન મધ્ય ગુજરાત તરફ જ જોવા મળી રહી છે, જેમાં આપને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર જોવા મળશે। આ તરફ અરવલ્લી અને મહીસાગર પણ 28મી તારીખે વરસાદમય જોવા મળશે। એટલે સાર્વત્રિક વરસાદ કચ્છમાં 183% જેટલો છે અને ત્યારબાદ લગભગ તમામ ઝોનમાં 150% ઉપર તો છે અને જે સરેરાશ બેસે છે તે ગુજરાતની 125%ની છે। આગામી 6 દિવસમાં જે વરસાદ વરસે તે એનો આંકડો વધારી પણ દેશે કારણ કે એવરેજ પણ વધશે। હવે જ્યારે લગભગ એકાદ અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે એટલો વરસાદ નહીં હોય, મોર ઓર લેસ દક્ષિણમાં વધારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોએ